રાજકોટ એસઆઈટી ફાયર ઓફિસર આઈડી ખેર એસઆઈટીમાં જવાબ આપવા માટે ગાંધીનગર પોલીસ ભવન ખાતે પહોંચ્યા છે। રાજકોટ અગ્નિકાંડ મામલે રચાયેલા એસઆઈટી આજરોજ આઈએએસ અને આઈપીએસની પૂછપરછ કરશે, ત્યારે જવાબદાર અધિકારીઓના તબક્કાવાર નિવેદનો ગાંધીનગર પોલીસ ભવનમાં સુભાષ ત્રિવેદીની ઓફિસમાં લેવામાં આવશે। સાંજે જ ટ્રાન્સફર કરાયેલા આઈએએસ આનંદ પટેલ અને રાજુ ભાર્ગવની પણ પૂછપરછ કરવામાં આવશે। રાજકોટ ખાતે સર્જાયેલા ટીઆરપી ગેમ ઝોન હત્યાકાંડમાં 27 હતભાગીઓની ડીએનએ મેચિંગના આધારે ઓળખ કરવામાં આવી, ત્યારે હાલ કોઈ પણ વાલી વારસ તરફથી તેમના પરિવારજનો ગુમ હોવાની ફરિયાદ પેન્ડિંગ નથી અને 26 મૃતદેહો તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા, જેમાં તમામ મૃતદેહોની જો વાત કરીએ તો એક જિગ્નેશભાઈ કાળુભાઈ ગઢવી ઉંમર વર્ષ 34, સ્મિત મનીષભાઈ વાળા ઉંમર વર્ષ 22, સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા ઉંમર વર્ષ 21, સુનિલ હસમુખભાઈ સિદ્ધપુરા ઉંમર વર્ષ 30, આશાબેન ચંદુભાઈ કાથડ ઉંમર વર્ષ 19, હિમાંશુ દયાળજીભાઈ પરમાર ઉંમર વર્ષ 20, ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ ઉંમર વર્ષ 36, વિશ્વરાજસિંહ જસુભા જાડેજા ઉંમર વર્ષ 24, સુરપાલસિંહજી અનુરુદ્ધસિંહ જાડેજા ઉંમર વર્ષ 22, નમ્રદીપસિંહ જયપાલસિંહ જાડેજા ઉંમર વર્ષ 19, જયંત અનિલભાઈ ધારૈયા ઉંમર વર્ષ 45, ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા ઉંમર વર્ષ 12, વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા ઉંમર વર્ષ 40, દેવાનસિંહ હિતેન્દ્રસિંહ જાડેજા ઉંમર વર્ષ 12, રાજભા પ્રદીપસિંહ ચૌહાણ ઉંમર વર્ષ 15, નીરવ રસિકભાઈ વેકરિયા ઉંમર વર્ષ 20, શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા ઉંમર વર્ષ 25, વિવેક અશોકભાઈ દુસારા ઉંમર વર્ષ 28, ટીસા અશોકભાઈ મોડાસિયા ઉંમર વર્ષ 24, કલ્પેશ પ્રવીણભાઈ બગડા ઉંમર વર્ષ 22, ખ્યાતિ રતિભાઈ સાવલિયા ઉંમર વર્ષ 28, ખુશાલી વિવેકભાઈ દુસારા ઉંમર વર્ષ 24, હરિતા રતિભાઈ સાવલિયા ઉંમર વર્ષ 25, મિતેશ બાબુભાઈ જાદવ ઉંમર વર્ષ 30, પ્રકાશચંદ કનૈયાલાલ હિરણ ઉંમર વર્ષ 45, મોનુ કેશવ ગોંડ ઉંમર વર્ષ 21, અક્ષય કિશોરભાઈ ટોલરિયા ઉંમર વર્ષ 28, જે આ તમામ મૃતદેહોના ડીએનએ ચેક કર્યા બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।